ગુજરાતમાં દશામાના વ્રતનો અનેરો મહિમા છે। મહિલાઓ આસ્થા અને શ્રદ્ધા સાથે ભક્તિભાવથી પૂજન અર્ચન કરતા હોય છે। ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબટ નજીક પથીપુરા ગામે નાની બાળકીના શરીરમાં દશામાન સાક્ષાત જાગૃત થઈને પરચો આપી રહ્યા હોવાનું સામે આવ્યું છે। દશામાના પરચાની વાત વાયુવેગે પ્રસરતા માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। દર્શન કરવા આવેલ શ્રદ્ધાળુઓએ બાળકીના પગમાં શ્રીફળ ચુંદડી ધરાવીને માતાજીના દર્શનનો લાભ લીધો હતો। 2 દિવસથી બાળકીના શરીરમાં પ્રગટ થયેલ દશામાના દર્શન કરવા માટે બાયડના પથીપુરા ગામે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી। રાકેશ ઝાલા, અરવલ્લી ન્યૂઝ, બાયડ। જી, આપનું નામ? हाँ, आपનું નામ ભીખાભાઈ। હવે આજે રીનલબા છે, એમના માતાજીનો પરચો આવ્યો, તે વિશે આપ શું કહેવા માંગશો? માતાજીનો પરચો આવ્યો, બગ દિવસાના દિવસ ઘેરથી નીકળ્યો। એવા એક વખતે અમે અહીં ઢોરો ચારતા એ વખતે એમના દાદા અહીં હતા। એ વખતે એમના દાદાએ ઢોરો ચારતી બાળકી જોઈ અને એ નદી પાર નીકળી જવા હતો। આપણે એને પકડી અને પછી એમની આજીજી કરી ત્યાં અમે બેસાડ્યા। આપનું નામ? ગોવિંદભાઈ। હવે તમે માતાજીને બેસાડ્યા કઈ જગ્યાએ? એમના શરીરમાં બેઠા। ઓકે, હવે અહીં જે ભક્તોની ભીડ છે એ વિશે આપ શું કહેવા માંગશો? ભક્તોની ભીડ તો અત્યાર સુધી ભક્તોની ભીડ છે, કોઈ એની કોઈ અસંખ્ય પાર નથી એમ। હવે અત્યારે જે માતાજી છે કઈ રીતે પોતાનો ચમત્કાર બતાવે છે? અત્યારે માતાજી પોતાનો ચમત્કાર કંકુ પડે છે, વત્તા એમની માતાજીની જીભ આગળ આરતી ટાણી નીકળે છે, એવું પરચા બતાવે છે। દિવસમાં કેટલી વાર માતાજીને પરચો આવે છે? 6 વાગે સાંજે 1 વાર। 3 ટાઈમ પરચો આવે છે? હા, 3 ટાઈમ। દર્શક મિત્રો, અહીંયા વાત કરીએ તો બાયડ તાલુકાના ગાબટ નજીક આવેલા પથીપુરાની સીમમાં 9 વર્ષની બાળકી રીનલબા, જેમને દશામાનો જે પરચો આવતો હતો તેને વાયુ વેગે વાત પ્રસરતા અહીંયા આજુબાજુના જે દર્શક મિત્રો દર્શન માટે ઉમટી પડ્યા છે। આપ જોઈ શકો છો, વાયુ વાત પ્રસરતા અહીંયા જે દર્શનાર્થી ભક્તો ઉમટી પડ્યા છે। અમારા કેમેરામેનને વાત કરીશું, જે આ દ્રશ્યો છે માતાજીના તે બતાવવાની કોશિશ કરી છે। જે જીનલબા નામની 9 વર્ષની બાળકી છે, તેમને જે 5 વર્ષની ઉંમરમાં જ તે દશામાનું વ્રત પૂજા અર્ચના કરતા હતા। તેમને થોડા દિવસ અગર જે અત્યારે હાલ શ્રાવણ મહિનો ચાલતો હોય, દશામાનો પરચો આવવાથી જઈ તે પાઠ કરવામાં આવે છે અને આજુબાજુના ગામડામાંથી રોજના દર્શનાર્થીઓ શ્રદ્ધા માટે ઉમટી પડે છે।